રાજકોટ મનપા કચેરીએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સર્વાંગી વિકાસ માટેની એક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આ બેઠકની અંદર કુલ 63 દરખાસ્તો હતી। આ 63 દરખાસ્તોમાં 144 કરોડ 92,44,00,000 જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામોની આજે ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરશ્રીઓએ આજે આ મંજૂરીની બહાલી આપી છે। કુલ 63 દરખાસ્તની અંદર 2 દરખાસ્તને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી અને એક દરખાસ્ત જે મોરબી રોડ ઉપર ગાંડીવેલ અને જે રાજી નદીના પટની અંદર જે ગાંડીવેલ કામ કરતી કંપની છે, એજન્સી છે, એને 2 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો અને વધુ 1 વર્ષ માટે એને કામ માટેની એક દરખાસ્ત માનનીય મ્યુનિસિપલ કમિશનર બ્રાન્ચમાંથી આવી હતી। સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સર્વ સભ્યશ્રીઓએ ચર્ચાના અંતે નક્કી કર્યું કે જોઈએ એવી કામગીરી આ કંપની દ્વારા કરવામાં આવી નથી, તો ફરી વખત રીટેન્ડર કરીને નવી એજન્સી, ક્વોલિફાઈડ એજન્સી અપગ્રેડ ટેન્ડર કરીને અપગ્રેડના મશીનો સાથેની નવું ટેન્ડર બનાવવું અને નવી એજન્સીને આ કામ આપવા માટેની દરખાસ્ત હતી, જે રીટેન્ડરમાં ગઈ છે। બાકી તમામ દરખાસ્તોને આજે અમે લોકોએ મંજૂરીની મહોર આપી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયરના સેટઅપની એક દરખાસ્ત હતી અને ફાયર સ્ટેશનની દરખાસ્ત હતી। આ બંને દરખાસ્તોમાં નવું જે ફાયરનું સેટઅપ અને નવા ફાયર સ્ટેશન રાજ્ય સરકારની સૂચનાથી 2 લાખની વસ્તીએ જે એક ફાયર સ્ટેશન બનાવવાનો જે સરકારની સૂચનાઓ આવી એનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું અનુકરણ કરીને આ દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે।